ગુડ મોર્નિંગ, વેલકમ બેક. હું છું સચિન રાવલ અને આપણે સૌ મળી રહ્યા છે કોમ્પ્યુટરના લેક્ચરમાં. તો આપણે કોમ્પ્યુટરમાં HTML કમ્પ્લીટ કરી દીધું હતું, જેના અંદર ચેપ્ટર નંબર 1, 2, 3, 4 ચારે ચાર ચેપ્ટર આપણે પતાવી દીધા હતા અને એના અંદરની બધી થિયરી આપણે જોઈ લીધી હતી. અને મેં કીધું હતું કે થિયરી લેક્ચર્સ પતી ગયા પછી આપણે શું કરીશું, એના પ્રેક્ટિકલ લેક્ચર્સ પણ જોઈશું. મતલબ કે જેટલું મેં તમને શીખવાડ્યું તમે લોકોએ એની પ્રેક્ટિસ કરી. હવે તમારે એવું જોવાનું છે કે તમે જે પ્રેક્ટિસ કરી એમાં તમે ક્યાં ક્યાં મિસ્ટેક કરી છે, શું મિસ્ટેક કરી છે, અને જેણે પ્રેક્ટિસ નથી કરી તો એ અહીંયાથી જોઈને સમજી શકશે કે હા આ રીતે પ્રેક્ટિકલ કરાય. જેમ કે મેં કીધું હતું કે કોઈના ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ ના હોય તો ફોર્સ કરવાની જરૂર નથી, આપણે એના વગર પણ ચાલે. તો એને ડબલ રિવાઇઝ થઈ જશે જે લોકોના ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ નથી એના માટે. કેમ? કારણ કે ઓલરેડી આપણે થિયરીમાં જોઈ લીધું, હવે અહીંયા પ્રેક્ટિકલમાં પણ જોઈ લેશે. તો બે વાર જોશે એટલે શું થઈ જશે, એ વસ્તુ એમના માટે ઈઝી થઈ જશે. અને જેના ઘરે લેપટોપ અને કોમ્પ્યુટર છે અને જેમણે એની પ્રેક્ટિસ કરી છે એમના માટે શું થઈ જશે કે અહીંયા હું કરીશ એટલે તમને ખ્યાલ આવશે કે તમે કઈ કઈ જગ્યાએ શું મિસ્ટેક કરી હતી. ઓકે, હવે આપણે શું કરીશું, ચારે ચેપ્ટરના જેટલા પણ ટેગ શીખ્યા છે બધા ટેગની પ્રેક્ટિસ કરીશું. અહીંયા જોઈશું જે આપણે વાત કરી હતી, હું જેવું થિયરીમાં શીખવાડ્યું હતું એ રીતે જ એ એક્ઝામ્પલ લઈને જ અહીંયાથી આગળ વધીશ, જ્યાંથી તમને તકલીફ પડે નહીં. કે થિયરીમાં જે સમજાય તો એ જ વસ્તુ એ પ્રેક્ટિકલમાં આગળ કરીશ, બરાબર. પણ થશે એવું કે જે આપણે ચાર ચેપ્ટર છે તો ચાર માટે અલગ અલગ પ્રેક્ટિકલ નહીં બનાવું, જોડે જ બનાવીશ. કેમ કે અગર અલગ અલગ બનાવવા જઈશું તો આપણો બહુ બધો ટાઈમ HTML માં જતો રહેશે, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટાઈમ બગાડ્યા વગર કે આપણે શું કરવાનું, સૌથી પહેલા મારું કોમ્પ્યુટર જે બી છે મેં સ્ટાર્ટ કરી દીધું છે. આપણને એક બે વસ્તુની જરૂર પડે, નોટપેડ, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, એ પણ આપણા જોડે છે જ, રાઈટ. તો સૌથી પહેલા હું શું કરીશ કે મારે સેવ ક્યાં કરવાનું છે, રાઈટ. મારી જે ફાઇલ છે એ આપણે સૌથી મોટી ભૂલ કરીએ કે આપણને ખબર નથી હોતી કે આપણે સેવ ક્યાં કરવાનું છે. તો હું શું કરીશ સૌથી પહેલા કે મારે સેવ ક્યાં કરવું છે, તો મારે સેવ કરવાનું છે એના માટે હું એક સ્પેશિયલ ફોલ્ડર બનાવી દઈશ. કોમ્પ્યુટરમાં જઈશ, મારા જોડે બે ડ્રાઈવ હશે, D ડ્રાઈવમાં જઈને અહીંયા હું ન્યૂ ફોલ્ડર બનાવી દઈશ, બરાબર. મેં અહીંયા ન્યૂ ફોલ્ડરમાં બનાવી લખ્યું નામ વેદાંત, કે વેદાંત નામનું મેં ફોલ્ડર બનાવી દીધું. વેદાંત નામનું મેં D ડ્રાઈવમાં ફોલ્ડર બનાવી દીધું અને આના અંદર જ હું શું કરીશ, મારી જે પણ ફાઇલ બનાવી છે બધી સેવ રાખીશ, બરાબર. જેથી શું થાય, આપણે કન્ફ્યુઝ થઈએ નહીં. હવે આને હું મિનિમાઇઝ રાખું છું, બંધ નથી કરતો. હવે હું શું કરીશ, સૌથી પહેલા આપણે શેમાં ટેગ લખવાના છે, નોટપેડમાં. તો અહીંથી નોટપેડ ચાલુ કરીશ. નોટપેડ ચાલુ થઈ ગયું. હવે નોટપેડના અંદર સૌથી પહેલા આપણે ટેગ લખવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલો ટેગ હતો કયો હતો, HTML, બરાબર. આઈ થિંક તમને બધાને દેખાતું હશે. હું થોડા ફોન્ટ હજી મોટા કરી દઉં એટલે થોડું તમને વધારે સારી રીતે દેખાય, બરાબર. HTML લખ્યું. HTML ને હું અહીંયાથી ક્લોઝ કરીશ. હવે એના વચ્ચે જઈશ. હવે આપણા જોડે તો અહીંયા ઓપ્શન છે. બોર્ડમાં તો આપણે શું કરતા હતા, HTML લખ્યું, છેલ્લે HTML લખતો તો એવું કરતો હતો. હવે એ તો ઓપ્શન છે, આપણે એન્ટર વચ્ચે આપી શકીએ. એટલે જેને ચાલુ કરીએ એને બંધ કરી દેવાનું તરત જ ટેગને. જે બંધ હોય છે, જે ક્લોઝિંગ એન્ડેડ ટેગ છે, તો જેને ચાલુ કરો એને બંધ કરી દેવાનું. એનાથી શું થશે બેનિફિટ, કે ભૂલી ના જવાનું, રાઈટ. એવી આદત જ રાખવાની. એટલે શું થઈ જાય, એ ટેગ ચાલુ કર્યો અને બંધ કરવાનું ભૂલી જઈએ તો એરર આવે. એટલે આપણે શું આદત રાખવાની કે જેને ચાલુ કર્યો એને બંધ કરી દેવાનું તરત જ, જે બંધ થતો હોય એને. હવે બીજો ટેગ શું છે, આપણે મેઇન HTML ના બે પાર્ટ, હેડને ક્લોઝ કરો અને પછી એના નીચે બોડીને ક્લોઝ કરો. ઓકે. હવે હેડના અંદર પહેલો ટેગ કયો છે, ટાઇટલ. તો અહીંયા હું શું કરીશ, ટાઇટલ. અને ટાઇટલના અંદર હું શું લખીશ, અહીંયા માય ફર્સ્ટ વેબ પેજ. મતલબ કે જે હું પેજ બનાવું છું એને ટાઇટલ આપી દીધું, બરાબર. મેં શું કર્યું, હેડ લખ્યું, બોડી લખ્યું, હેડના ટાઇટલ લખ્યું, ટાઇટલને ક્લોઝ કરીને વચ્ચે લખી દીધું માય ફર્સ્ટ વેબ પેજ. મતલબ કે જે પેજનું નામ છે એ આપણે આપીએ છીએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સેવ કરવા માટે શું કરવાનું, Ctrl S દબાવવાનું. કીબોર્ડમાંથી શોર્ટકટ કી, આગળ શોર્ટકટ કી નથી ફાવતી, કીબોર્ડથી નથી ફાવતું, તો અહીંયા ઓપ્શન આપેલું છે ફાઇલનું, એમાં ઉપર જવાનું, ફાઇલમાં, ઓકે, આમાં જવાનું, ત્રીજા નંબરનું ઓપ્શન સેવનું, સેવ પર જવાનું. હવે સૌથી મોટી ભૂલ આપણે બધા શું કરીએ છીએ અહીંયા, હવે તમે જ્યારે પણ સેવ કરો તો બાય ડિફોલ્ટ ક્યાં આવે, લાઇબ્રેરીમાં ડોક્યુમેન્ટ્સના અંદર. ક્યાં આવે, લાઇબ્રેરીના ડોક્યુમેન્ટ્સના અંદર. જ્યારે પણ તમે પહેલી વાર સેવ કરો કોઈ બી વસ્તુ તમારા કોમ્પ્યુટરમાં તો ડોક્યુમેન્ટ્સમાં જ જાય, બરાબર. આપણે શું કરીએ છીએ, અહીંયા સીધું નામ લખીને સેવ કરી દઈએ. આપણે જોઈએ નહીં કે મેં ક્યાં સેવ કર્યું, શું સેવ કર્યું, કઈ જગ્યાએ સેવ થયું. આપણને એનો કોઈ અંદાજો હોય નહીં. આપણા પહેલા કોઈ આવી હતું તો ક્યાં સેવ કરતું હતું, એના ફોલ્ડરમાં તો સેવ નહીં થઈ ગયું.
આપણને એ વાતનું આપણે કોઈ ધ્યાન આપતા નથી, જે સૌથી મોટી ભૂલ છે, રાઈટ? આપણે શું કરવાનું છે, આપણે પહેલા જોવાનું છે કે હું સેવ ક્યાં કરું છું. હવે આ ડોક્યુમેન્ટમાં છે, લાઇબ્રેરીમાં ડોક્યુમેન્ટમાં હું છું. હવે હું ક્યાં જઈશ, મારે ડી ડ્રાઈવમાં વેદાંત નામના ફોલ્ડરના અંદર જ સેવ કરવાનું છે. તો હું શું કરી અહીંયાથી પહેલા અહીંયાથી સ્ક્રોલ ડાઉન અપ કરીને આ બાજુના પોર્શનથી જોઈશ, કોમ્પ્યુટરમાં આવી જઈશ, ડાયરેક્ટલી ડી ડ્રાઈવમાં પણ જઈ શકું. હું કોમ્પ્યુટરમાં આવી જઈશ, અહીંયાથી ડી ડ્રાઈવમાં આવી જઈશ, અહીંયાથી હું વેદાંત નામનું ફોલ્ડર શોધીશ, આ રહ્યું ફોલ્ડરમાં ડબલ ક્લિક કરીને ઓપન કરીશ. હવે હું અહીંયા પરફેક્ટ જગ્યા આવી, કોમ્પ્યુટર ડી ડ્રાઈવ વેદાંત. હવે હું બરોબર જગ્યા આવ્યો જ્યાં મારે સેવ કરવાનું છે. હવે હું શું કરીશ, અહીંયા એનું નામ આપી દઈશ, જે મેં તમને કીધું હતું. હું નામ કઈ આપીશ, તમને કીધું હતું કે તમે કોઈ બી નામ આપી શકો, ખાલી કન્ડિશન શું હોય છે, સ્પેસ ના આવી જોઈએ અને .html પાછળ રહેવાનું, જેમાં સ્પેસ ચાલશે નહીં, બરાબર? તો હું શું કરીશ કે 1 2 3 4 જ નામ આપીશ, જેના શું થઈ જાય, ઈઝીલી ખબર પડી જાય, આપણે ફટાફટ નામ શોધી શકીએ, બરાબર? બીજું કોઈ નામ આપતો નથી. તો હું શું કરીશ, અહીંયા 1 લખીશ, ડોટ લખીશ, html. જો મેં 1 લખ્યું, ડોટ લખ્યું, html, કોઈ સ્પેસ આપી નથી, બરાબર? કોઈ જાતની સ્પેસ આપી નથી, એટલે બરોબર સેવ થશે. સ્પેસ આપો તો ખોટું સેવ થાય. હું અહીંયાથી આને સેવ પર ક્લિક કરીશ. હવે મારે જોવાનું છે કે સેવ થયું કે નહીં, તો મેં ફોલ્ડરને મિનિમાઇઝ રાખ્યું. જો અહીંયા 1.html વાળી ફાઇલ આવી, 1 છે Firefox HTML ડોક્યુમેન્ટ. હવે આમાં Mozilla Firefox રાખેલું છે, આ કોમ્પ્યુટરમાં તો Mozilla Firefox છે. Google Chrome હોય તો Google Chrome માં દેખાય, બરાબર? હું આ ડબલ ક્લિક કરીશ તો Firefoxમાં ખુલી જશે. હવે મારે એને ખોલવું છે માં છે Google Chrome માં. હું શું કરીશ, ત્યાંથી એને રાઈટ ક્લિક કરીશ, ઓપન વિથમાં જઈશ, રાઈટ ક્લિક કરીને ઓપન વિથમાં જઈશ અને Google Chrome. હું જો Google Chrome પર ક્લિક કરીશ એટલે એ Google Chrome ના અંદર ઓપન થઈ જશે. Google Chrome માં ઓપન થઈ ગયું, રાઈટ? હવે તમને અહીંયા હું આને નાનું કરીને બતાવું. જો તમને દેખાય છે માય ફર્સ્ટ વેબ પેજ, તમારા પેજનું નામ આવી ગયું, બરાબર? જે તમે ટાઇટલમાં આપ્યું હતું, તમારા પેજનું નામ આવી ગયું. 1.html તમારી ફાઇલ આવી ગઈ, તમારી જે વસ્તુ છે કમ્પ્લીટ ઓપન થઈ. બોડીમાં આપણે કંઈ લખ્યું નથી એટલે અહીંયા આખું વ્હાઇટ પોર્શન જ છે, પણ ટાઇટલ આપ્યું હતું માય ફર્સ્ટ વેબ પેજ, એટલે આપણું પેજ આવી ગયું. ખબર પડી શું કરવાનું, નોટપેડમાં જવાનું, આપણે જે ટેગ લખવાના, સેવ કરવાનું, જ્યાં સેવ કરવાની લોકેશન જોવાની, પરફેક્ટ નામ સેવ કરો એટલે ડોટ એક્સ્ટ્રા નહીં આપવાનું, સ્પેસ એક્સ્ટ્રા નહીં આપવાની, જે નામ હોય એ નામ લખવાનું, .html થી સેવ કરવાનું, મિનિમાઇઝ રાખવાનું, જ્યાં સેવ કર્યું હોય ત્યાં જવાનું. એને ઓપન કરવા માટે ડાયરેક્ટલી ઓપન કરી શકો ડબલ ક્લિક કરીને. અગર એ બ્રાઉઝર સિવાય બીજા કોઈ બ્રાઉઝરમાં જોતું હોય તો રાઈટ ક્લિક કરો, ઓપન વિથમાં જાઓ, ઓપન વિથમાં જઈને જે તમારી બ્રાઉઝર છે મેં Google Chromeમાં ખોલ્યો, માય ફર્સ્ટ વેબ પેજ, શું થઈ ગયું, સિમ્પલી ઓપન. ખબર પડી ગઈ? ઓકે. તો હવે આપણે શું કરીએ, હવે આનાથી આગળ વધીએ, બરાબર? હવે હું બીજું બનાવું જેના અંદર આપણે હેડિંગ ટેગ કરીએ. તો હું નોટપેડ ફરીથી જઈશ, નોટપેડના અંદર જઈને હવે હું શું કરીશ, ફાઇલમાં જઈને ન્યૂ, હવે હું ફરીથી HTML લખીશ, HTML ના અંદર હવે હું અહીંયા ઓકે શું કરીશ, હવે એના પહેલા આપણે એક કામ કરીએ. અહીંયા જે પહેલી જે ફાઇલ હતી એના અંદર હવે મારે આના અંદર એડિટ કરવું છે, તો એક જોઈએ એડિટ કઈ રીતે થાય, મતલબ કે જ પહેલા મારે એડિટ કરવું છે બીજું. તો હું શું કરીશ, ઓપન વિથમાં જઈશ અને એને નીચે ઓપ્શન છે ચૂઝ ડિફોલ્ટ પ્રોગ્રામ. તો અહીંયા મારા જોડે ઓપ્શન આવી જશે બીજા બધા, જેમાં મારે નોટપેડ શોધવાનું છે. આ રહ્યું નોટપેડ, એમાં ઓકે કરીશ તો નોટપેડના અંદર એ ખુલી જશે. સપોઝ આવી રીતે નથી ખુલતું, બરાબર? શું છે કે આવી રીતે નથી ખુલતું, તો હું શું કરીશ, હવે એના અંદર આવી રીતે નથી ખોલવું ફોર એક્ઝામ્પલ, તો હું શું કરી શકીશ એના માટે હવેથી કે મારે નોટપેડમાં ખોલવું છે અને મિનિમાઇઝ કરી દો, અને પણ મિનિમાઇઝ કરી દો, નોટપેડને ચાલુ કરો, નોટપેડ અંદર ફાઇલમાં જાઓ, આમાં ઓપનમાં જાઓ, ઓકે? અને હું સેવ નથી કરતો, હવે ઓપનમાં ક્યાં છે, આપણે અહીંયાથી 1.html આ રહ્યું અને ઓપન કરો એટલે ઓપન થઈ જશે, બરાબર? હવે આપણે અહીંયા હું એડિટ કરું છું. આપણે h1 થી લઈને h6 સુધી ટેગ શીખ્યા હતા, તમને બધાને યાદ હશે. હવે વચ્ચે હું લખી દઉં છું અહીંયા ગુડ મોર્નિંગ, h1 થી લઈને h6 હેડિંગ ટેગ, જેના અંદર શું હતું, બધા હેડિંગ લખેલા હતા, રાઈટ? તો હવે h1 2 3 4 5 અને 6 4 3 2 ખાલી નામ જ બદલું છું, કોપી પેસ્ટ કર્યું, કંટ્રોલ સી થી કોપી થાય, કંટ્રોલ વી થી પેસ્ટ થાય. આ વસ્તુ મેં શીખવાડેલી છે થિયરીમાં, બરાબર? ઓકે. હવે h1 થી હવે આને હું કંટ્રોલ એસ થી સેવ કરીશ, ઓકે? હવે આને હું રિફ્રેશ કરીશ, અહીંયાથી રિફ્રેશ કાઢો F5
દબાઈશ શોર્ટકટ કી F5 તો રિફ્રેશ થઈ જો ગુડ મોર્નિંગ આવી ગયું પહેલું આઇકન મોટું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું જે આપણે બુકના અંદર પર રેનબો નામનું આઉટપુટ જોયું હતું એ જ વસ્તુ છે H1 માં જે લખો એ મોટું ટેગ આવે H6 માં જે લખો એ નાનું આવે બરાબર સિમ્પલ આમાં બનાવી દીધું એડિટ કરી દીધું ખબર પડી ગઈ ઓકે ક્લિયર આ વસ્તુ આ ચીજો લખવાની જરૂર નથી તો પણ હું માનો તમે 1 સેકન્ડ માટે ઉભો રહો તો તમને આનો અગર સ્ક્રીનશોટ લેવો પડે તો લઈ લો તો કદાચ તમને પ્રેક્ટિસ કરવી હોય પાછળથી તમે પ્રેક્ટિસ કરી શકો ઓકે નીચે HTML જ છે બોડી પછી એ તમે જોઈ લેજો ओके तो आई थिंक साथ साथ में लिखा होगा या स्क्रीनशॉट ले लिया होगा अब हम आगे बढ़ते हैं कि हम कैसे सेव करेंगे मतलब कि जो सेव किया है उसको गलत करेंगे तो क्या होगा अब देखो मैं नया स्टार्ट कर रहा हूँ यहाँ से न्यू में जा रहा हूँ अब मैं क्या कर रहा हूँ यहाँ पे इसको स्टार्टिंग कर रहा हूँ HTML को यहाँ से क्लोज किया ओके उसके अंदर फिर से वापस से वही चीज हेड उसके बाद बॉडी हेड के अंदर फिर से मैं टाइटल दे देता हूँ यहाँ पे एंकर टैग मतलब कि जो लिंक जो टैग हमें सीखना है वो ओके यहाँ पे मैं ऐसे ही लिख रहा हूँ हेलो हाउ आर यू ओके ऐसे ही लिख रहा हूँ अभी के लिए सिर्फ आपको दिखाने के लिए कि सेव में गलती कहाँ करते हैं अब मैंने कंट्रोल एस किया या फाइल में जाके सेव एस किया अब मैं वापस से चेक करूंगा डी ड्राइव में वेदांत के अंदर ही हूँ जैसा मैंने જેમ મેં તમને કીધું હતું કે આપણે શું કરીશું કે ભાઈ જેના અંદર સોરી જેમ મારા વખતે થઈ જાય છે ઇંગ્લિશ થઈ જાય છે એટલે હિન્દીમાં બોલી જાય છે તો જેમ મેં તમને કીધું હતું શું કીધું હતું કે આપણે કઈ જગ્યાએ છીએ રાઈટ આપણે કઈ જગ્યાએ છીએ જોવાનું છે તો મેં શું કર્યું કે ડી ડ્રાઈવમાં વેદાંતના અંદર છું એકવાર ચેક કરી લીધું એકવાર સેવ કરશો એટલે ત્યાંના ત્યાં જ આવશે ઘડી ઘડી ડોક્યુમેન્ટમાં નહીં આવે પણ પહેલી વાર જ્યારે કરશો ત્યારે ડોક્યુમેન્ટમાં જ આવશે તો હવે હું ડી ડ્રાઈવમાં વેદાંતમાં જ છું હવે હું અહીંયા સેવ કરું છું તો જો અહીંયા હું ટુ સ્પેસ ડોટ સ્પેસ HTML લખું છું હવે મેં શું કર્યું ખોટું સેવ કર્યું મતલબ કે મેં સ્પેસ આપી દીધી એવું બધું કર્યું આ તમને કેમ બતાવું છું કેમ કે શું થશે કે તમે આમાંથી અંદાજ આવી શકે તમે અગર ખોટું સેવ કર્યું છે તો આવું કંઈક દેખાશે એટલે તમને ખ્યાલ આવી જાય કે તમે કંઈક ખોટું સેવ કર્યું છે એને સુધારવું કઈ દે બરાબર તો શું કરવું અહીંયા ટુ સ્પેસ આપી દીધું ડોટ પે સ્પેસ આપી દીધી મતલબ કે મેં સ્પેસ આપી છે મતલબ આ ખોટું સેવ છે હું આને સેવ કરીશ હવે હું જોઈશ કે આ કેવું દેખાય છે તો હું ડી ડ્રાઈવમાં અહીંયાથી નીચેથી ફોલ્ડર ખોલું જો તમને દેખાય છે આ ટુ વાળું છે આ સાચી વાળી ફાઇલ છે જે પહેલા આપણે કરી કેવી દેખાય છે આ ખોટી મતલબ કે આ જો દેખાય છે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લખેલું છે मतलब આવી રીતે ક્રોમની HTML ડોક્યુમેન્ટ છે નહીં બરાબર તો હવે આને ખોટું સેવ કર્યું હવે આમે ખોટું સેવ કરી દીધું મતલબ મારી ભૂલ થઈ ગઈ હવે હું આને સુધારીશ કઈ રીતે જલ્દી એમાં મેં મારું નામ લખવા ગયો સ્પેસ આવી ગઈ ગલતીથી થઈ ગયું હવે આને હું સુધારીશ કઈ રીતે ફરીથી થોડી આખો કોડ લખાય કોઈ मतलब નહીં હવે હું કઈ સુધારીશ આને તો હું ફરીથી એક ફાઇલ અહીંયાથી ખોલીશ અહીંયા ફાઇલમાં જઈશ અને સેવ એઝ નું ઓપ્શન દબાઈશ શું કરીશ સેવ એઝ નું ઓપ્શન દબાઈશ સેવ ના નીચે સેવ એઝ પર ક્લિક કરીશ
ફરીથી હું ચેક કરીશ મારો પાથ બરોબર છે કે નહીં. હવે હું આનું નામ બરોબર આપી દઈશ જે મારે આપવું છે વિધાઉટ મિસ્ટેક કે સ્પેસ આપી નથી. ફરીથી હું એને સેવ કરીશ. હવે હું અહીંયા અંદર જોઈશ તો જુઓ iv2.html chrome html ડોક્યુમેન્ટ iv કમ્પ્લીટ. હવે આ ઓડી વાળી ફાઇલ છે એને આપણે ડિલીટ કરવી હોય તો ડિલીટ કરી શકીએ. આ ટુ વાળી જે ફાઇલ છે ઓરિજિનલ વાળી ફાઇલ આવી ક્લિયર ખબર પડી. ખોટું થાય તો શું કરવાનું, ખોટું થાય તો સેવ એઝ માં જવાનું, ફરીથી સેવ કરવાનું અને જે જૂની ફાઇલ ડિલીટ કરી દેવાની અને બાકીની ફાઇલ તમારી જેમ છે એમ રહેશે, રાઈટ. પણ જે સેવ કરો એમાં ધ્યાન જ આપવાનું જેનાથી ખોટું થાય જ નહીં. આ તો મેં તમને એક ઓપ્શન બતાવી દીધું કે સપોઝ ખોટું થઈ ગયું તો તમે શું કરી શકો છો, રાઈટ. હવે આપણે આગળ વધીએ એનાથી કે હવે મેં આ કરી દીધું. હવે હું શું કરીશ, અહીંયા આપણે એન્કર ટેગ શીખવાનું છે. તો પહેલા હું આ નીકાળી દઉં છું. ઓકે, હવે હું એન્કર ટેગ તો હું એ ટેગ લખીશ, એ ટેગને હું ક્લોઝ કરીશ અને એના વચ્ચે હું લખીશ. મેં લખ્યું અહીંયા ક્લિક હિયર ટુ ગો ફર્સ્ટ પેજ, રાઈટ. ઓકે, મેં જે બનાવ્યું છે એના ઉપર અહીંયા હું લખું છું હેલો ગુડ મોર્નિંગ. બંને કેમ અલગ લખ્યા? કારણ કે લિંક આવે અને લિંક નથી આવતી તો ડિફરન્ટ તો ખબર પડી જોઈએ ને કે આમાં લિંક છે તમારા માટે, બાકી તો ડિફરન્ટ ખબર પડી જશે. અને હવે બંનેના વચ્ચે બીઆર આપી દઈશ, મતલબ કે અહીંયા હું લખી દઉં છું બીઆર. એટલે શું કે જે ન્યૂ લાઈનમાં જશે, નવી લાઈનમાં જવા માટે જે આપણે કીધું કે બીઆર ટેગ શીખ્યા હતા કે નવી લાઈનમાં, તો બંને શું અહીંયા જોડે. જો બીઆર લખ્યા વગર આને સેવ કરું છું અને મેં સેવ કર્યું. હવે આ જે ટુ વાળી જે ફાઇલ છે અહીંયાથી આને ઓપન કરીએ, બરાબર. ટુ વાળી જે ફાઇલ છે એને ઓપન કરીશું. આ જે ટુ વાળી ફાઇલ એને ઓપન કરી. હવે જુઓ કેવું આવ્યું, ક્લિક હિયર ગો ટુ ફર્સ્ટ પેજ હેલો ગુડ મોર્નિંગ, બંને જોડે આવી ગયું, બરાબર. ઓકે, હવે આપણે બીઆર નાખવાનું છે તો હું શું કરીશ, અહીંયાથી બીઆર નાખીશ વચ્ચે, બંનેના વચ્ચે. તો હું અહીંયા બીઆર લખું છું, સેવ કરીશ અને અહીંયાથી એને રિફ્રેશ કરી F5 દબાવીશ કીબોર્ડમાંથી તો બી રિફ્રેશ થઈ જશે. જો આવી નીચે હેલો ગુડ મોર્નિંગ અને ક્લિક હિયર ટુ ગો ટુ ફર્સ્ટ પેજ. હવે આપણે શું કરવાનું છે, લિંક આપવાની છે. તો અહીંયા હું શું કરીશ, h રેફરન્સ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં અહીંયા વચ્ચે લખીશ પાથ લોકેશન, જે તમને બહુ સારી રીતે ખબર છે. એક જ ફોલ્ડરમાં તો નામ જ લખવાનું, એક ફોલ્ડરમાં ના હોય તો લોકેશન લખવાની. હવે જે આપણું પહેલું જે છે જેને આપણે લિંક આપી છે એ બી વેદાંતના ફોલ્ડરમાં છે, આને પણ આપણે વેદાંતના ફોલ્ડરમાં જ સેવ કર્યું છે. એકવાર જોઈ લઈએ, બરોબર. હા, વન વાળો બી વેદાંતના ફોલ્ડરમાં છે, ટુ વાળો મતલબ બંને એક જ જગ્યાએ છે. તો ખાલી નામ લખવાનું છે. તો હું શું કરીશ, એને સીધું નામ આપી દઈશ કે 1.html, ડાયરેક્ટ નામ આપી દીધું. હવે હું આને સેવ કરું છું કંટ્રોલ એસ કરીને. હવે આને હું રિફ્રેશ કરીશ પેજને. જો મેં રિફ્રેશ કર્યું તો જુઓ તમને અહીંયા બ્લુ કલરની લાઈન આવી. આને થોડું મોટું કરી દઈએ જે તમને દેખાય છે, બ્લુ કલરની લાઈન આવી. હવે હું આના પર ક્લિક કરી, જો આંગળી નિશાન આવે છે, આ સાદા ટેક્સ્ટ અને આ લિંક વાળું દેખાય છે. લિંકમાં અને સાદામાં ફરક ખબર પડી ગઈ. આ બ્લેક કલર છે, આ બ્લુ કલરમાં છે, આંગળીનું નિશાન આવે છે, આમાં સાદો પોઇન્ટર આવે છે. અહીંયા મેં ક્લિક કર્યું તો આવી ગુડ મોર્નિંગ જે h1 વાળું જે આપણે બનાવ્યું હતું પહેલું, બરાબર. 1.html પેજ આવી ગયું, ક્લિયર, કોઈ ડિફિકલ્ટ છે નહીં. હવે શું કરીએ, આપણે અલગ લોકેશનમાં આપીને જોઈએ. હવે હું આને આમ જ રહેવા દઉં અને આ જે વન વાળી ફાઇલ છે અહીંયાથી આને હું બીજી જગ્યાએ નાખું. તો હું પહેલા બેક કરી દઉં, અહીંયા ન્યૂ ફોલ્ડર બનાવી દઉં સચિન નામનું. હવે આના અંદર મને નાખવાનું છે આ જે વેદાંતના અંદર જે વન વાળું છે અહીંયા તેને નીકાળી દઈએ કંટ્રોલ x કરીને અને અહીંયા સચિનમાં નાખ્યું કંટ્રોલ v, મતલબ કે મૂવ કરી દીધી. હવે હું અહીંયાથી રિફ્રેશ કરીશ આને F5 દબાવીને. હવે જુઓ અહીંયા મેં ક્લિક કરી એટલે શું થશે, જો આવ્યું શું આવ્યું, એરર યોર ફાઇલ વોઝ નોટ ફાઉન્ડ, ઇટ મે હેવ બીન રિમૂવ્ડ ઓર ડિલીટેડ. મતલબ કે શું કહેવા માંગે છે કે તમે જે જગ્યા નાખી છે એ ફાઇલ છે જ નહીં, એ કાં તો નીકાળી દીધી છે કાં તો બીજી જગ્યાએ ખસેડી દીધી છે, મૂવ કાં તો ડિલીટ, બરાબર. બંનેમાંથી એક વસ્તુ કરી છે. હવે આપણે એમાંથી બદલી દીધી છે તો આપણે શું કરવું પડશે, લોકેશન લખવું પડશે, મતલબ કે એક જ ફોલ્ડરમાં નથી. હવે વનનું લોકેશન લખવા સૌથી પહેલા આપણે વન ઉપર જઈએ, અહીંયા રાઈટ ક્લિક કરીશ, છેલ્લું ઓપ્શન એનું પ્રોપર્ટી જે મેં શીખવાડ્યું છે અહીંયા છે લોકેશન. તો આની લોકેશન અહીંયાથી કોપી કરો, અહીંયા કોપી કરી કંટ્રોલ સી કરીને કોપી કરો. અહીંયા છે ડબલ કોટ્સના વચ્ચે લોકેશન મૂકી દો કંટ્રોલ વી કરીને, પછી આવો સ્લેશ કીબોર્ડમાંથી શોધીને મૂકી દો અહીંયા. હવે એનું નામ, તો નામ શું છે વન અને એક્સટેન્શન શું છે ફાઇલની ટાઈપમાં .html. તો .html તો અહીંયા સ્લેશ પછી લખવાનું 1.html. હવે હું આને સેવ કરીશ કંટ્રોલ એસ કરીને અને અહીંયા જઈને રિફ્રેશ કરીશ પેજને F5 થી. હવે હું ક્લિક કરીશ, જુઓ ધ્યાનથી આવી ગયું ફરીથી સિમ્પલ લોકેશન પરફેક્ટ આપી જુઓ ડી ડ્રાઈવમાં સચિનમાં 1.html માં ખુલી ગયું.
ખબર પડી? લોકેશન પરફેક્ટ આપવાની. હવે લોકેશનમાં પણ તમે ભૂલ કરો તો શું થાય જુઓ. હવે હું સ્પેલિંગ મિસ્ટેક કરી, બરાબર, અને હું અહીંયાથી નીકાળી દઉં છું. હવે જો હું મને રિફ્રેશ કરું છું, આવ્યું એરર. કેમ? કારણ કે સ્પેલિંગ મિસ્ટેક કરી, લોકેશન બરાબર નથી લખી. મતલબ કે તમે લોકેશન ખોટી લખો, તમે લોકેશનની અંદર સ્પેલિંગ મિસ્ટેક કરો, લોકેશનમાં સ્લેશ ખોટો આપો, એક્સટેન્શન ખોટું આપો, કઈ બી વસ્તુ તમે ખોટી મૂકશો લોકેશનમાં તો આવી રીતે એરર આવશે, બરાબર. ઓકે, અને તમે લોકેશન પરફેક્ટ રાખશો તો શું થશે? એની જગ્યાએ જે હતું ત્યાં પરફેક્ટ આવી જશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. અને રિફ્રેશ કરીએ, બેક કરીએ, રિફ્રેશ કરીએ, જો આવી ગયું, ખબર પડી? ઓકે, હવે એક સેકન્ડ હજી આપણે થોડું લખવું હોય તો આ લખી દો, જરૂર નથી પણ સ્નેપશોટ લેવો તો લઈ લો, લખી દો તો તમારે પ્રેક્ટિસ કરીએ તો પ્રેક્ટિસ થાય. ઓકે, તો હવે આગળ વધીએ. આપણે આ ચેપ્ટર નંબર 1 ના જે ટેગ હતા સિમ્પલ વાળા, જેટલા કે આપણે HTML, હેડ, બોડી, H1 થી H6 અને A ટેગ, મતલબ જે લિંક ટેગ છે શીખી લીધો. હવે ચેપ્ટર નંબર 2 ના બેસિક ટેગ જોઈ લઈએ. તો ફરીથી હું ફાઇલમાં જો ન્યૂ કરીશ, અહીંયા હું HTML લખું છું, ફરીથી HTML ને ક્લોઝ કરું, પછી હેડ લખીશ, હેડ ને ક્લોઝ કરીશ, પછી ફરીથી બોડી લખીશ અને બોડીને ક્લોઝ કરીશ. હેડના અંદર હું ટાઇટલ લખીશ, ટાઇટલને ક્લોઝ કરીશ. અહીંયા હું લખી દઉં બેસિક ટેગ, બરાબર. ઓકે, હવે બોડીના અંદર મારે ટેગ લખવાના છે બેસિક વાળા એટલે કે સિમ્પલ જેની આપણે વાત કરતી ફટાફટમાં. તો હવે હું શું કરીશ, અહીંયા પહેલા આપી દઈશ b ને ક્લોઝ કરીએ, પછી આપી દઈએ u ને ક્લોઝ કરીએ, પછી છે i ને ક્લોઝ કરીએ, પછી છે big ને ક્લોઝ કરીએ. બધા ટેગ યાદ છે ને? ના યાદ હોય તો હું ખાડો જ્યારે લખાયા હતા લેક્ચર્સમાં ત્યારે આ બધા ટેગ આવડવા જોઈએ. બધા બેસિક ટેગ છે. સ્મોલ, પછી છે big થઈ ગયું, સ્મોલ થઈ ગયું. હવે em, આ ડબલ t પહેલા ટાઇપરાઇટર ફોન્ટ, પછી em એમ્ફેસિસ છે i ના જેવું, જેની વાત આપણે કરી હતી. પછી છે સ્ટ્રોંગ, જે બોલ્ડ ના જેવું છે. પછી છે q, જે છેલ્લે આપણે શીખીશું. વાર્તિકના બેઝિક ટેગ અહીંયા પૂરા સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ આપી છે એ પછી કરીશું, બરાબર. બધાના વચ્ચે હું એક વસ્તુ લખી દઉં, વેદાંત. ને મોટું કંઈક લખું એટલે આઈ જો ખબર પડે. અહીંયા હું લખું ગુડ મોર્નિંગ, ચલો ને, ગુડ મોર્નિંગ. ને આ ગુડ મોર્નિંગ ને કોપી કરીને બધી જગ્યાએ પેસ્ટ કરી દઈશ. કંટ્રોલ સી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી અને કંટ્રોલ વી. હવે બધામાં બીઆર આપવું પડશે. કેમ? કારણ કે શું છે, અહીંયા બી કોઈ સાદું લખી દીધી, ખબર પડે સાદા શું આવે છે. કેમ કે બધી નવી લાઈનમાં જોઈએ છે આપણે, એટલે બધાના પછી બીઆર કોપી કર્યું, બીઆર ને સિલેક્ટ કરો, કોપી કરો અને બીઆર 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 અને પછી છેલ્લે ક્યુ માં ચાલશે, કારણ કે છેલ્લે એને છે, બરાબર. હવે આને હું સેવ કરીશ વેદાંતમાં 3.html થી, બરાબર. ત્રીજો પ્રોગ્રામ કરું છું. હવે આને સેવ કર્યું, અહીંયા જોઈ લે 3.html આવ્યું કે નહીં વેદાંતમાં, ડી ડ્રાઈવમાં વેદાંતમાં. હા, આવી ગયું. હવે આને ઓપન કરો, આવી ગયું. અને થોડું મોટું કરો એટલે બરાબર ખબર પડે. જો પહેલું છે સાદું, મતલબ કે જેમ આવે બાય ડિફોલ્ટ એ વાળું. બીજું છે બોલ્ડ,
મતલબ કે બી ટેગ યુઝ કર્યું છે બોલ્ડમાં. પછી ત્રીજું શું છે ઇટાલિક. શું કર્યું છે ત્રીજાના અંદર ઇટાલિક કર્યું છે બરાબર. અને હજી મોટું કરવું એટલે થોડી ઓર સારું દેખાવું પડે. ત્રીજાની અંદર શું કર્યું છે અંડરલાઈન. શું કર્યું છે અંડરલાઈન. પછી છે ઇટાલિક મતલબ કે આઈ તો બી આઈ યુ આ બેસિક ટેગ છે. પછી લખ્યું બિગ એટલે આ મોટું આવ્યું જો આ અને આને કમ્પેર કરો પહેલું વાળું અને આ તો આના કમ્પેરિઝનમાં મોટું છે બરોબર. ઓકે હવે પછી લખ્યું સ્મોલ તો જો નાનું છે પહેલા અને આની કમ્પેરિઝન કરો આ સાદા ફોન્ટ અને આ દેખાય છે સ્મોલ નાનું છે. હવે છે ગુડ મોર્નિંગ. હવે આપણે ડબલ ટી માં લખ્યું ટાઇપરાઇટર ફોન્ટ. પછી લખ્યું છે ગુડ મોર્નિંગ ઈએમ એમ્ફેસિસ છે જે ઇટાલિક ના જેવા જ હતા જો આ અને ઇટાલિક માં ડિફરન્સ દેખાશે થોડો માઇનર ડિફરન્સ હોય. પછી લખ્યું સ્ટ્રોંગ જે બોલ્ડ ના જેવું છે જો ગુડ મોર્નિંગ બોલ્ડમાં ગુડ મોર્નિંગ આમાં થોડી શાર્પનેસ વધારે હોય જેની મેં વાત કરી હતી બરાબર. અને છેલ્લે લખ્યું છે ક્યુ મતલબ ડબલ કોટ્સમાં એક હજી રહી ગયો જે આપણે હતો સ્ટ્રાઇકમાં અહીંયા લખી દઈએ આપણે ડિયર અને છેલ્લે લખ્યું એસ ગુડ મોર્નિંગ એસ કમ્પ્લીટ સેવ. ઓકે હવે આને રિફ્રેશ કરી લો. ઓકે આઈ ગયું સ્ટ્રાઇક દેખાય છે છેલ્લે નીચે બરાબર. શું છે લાઈન આવી ગઈ એના ઉપર ક્લિયર. એટલી વસ્તુ ખબર પડી ગઈ. સાદું છે બોલ્ડ છે અંડરલાઈન છે ઇટાલિક છે બિગ મતલબ કે મોટું સ્મોલ એટલે નાનું. પછી ડબલ ટી ટાઇપરાઇટર ફોન્ટ. પછી ઈએમ એમ્ફેસિસ ટેગ ઇટાલિક જેવા. પછી જે સ્ટ્રોંગ બોલ્ડ જેવા ટેગ. પછી ક્યુ મતલબ કે ડબલ કોટ્સ આગળ અને પાછળ અને એસ એટલે કે સ્ટ્રાઇક આવી ગઈ એના ઉપર. આ રીતે બેસિક ટેગ હતા એ કમ્પ્લીટ સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ બાકી છે મને ખબર છે પણ બધું જોડે કરાવીશું થોડું મગજ હલી જશે મતલબ કે થોડું કન્ફ્યુઝન થઈ જાય રાઈટ. હવે વિડિયો જોઈને શીખવું છે એટલે જેને પ્રેક્ટિસ પણ કરવાની છે એટલે આ રીતે પ્રેક્ટિસ કરી શકે છે. હું આને અહીંયાથી ટેગ ફોન્ટ નાના કરી દઉં એટલે આ ચીજો બધાને કમ્પ્લીટ દેખાય બરાબર. હવે આપણે નીચે HTML કર્યું છે એટલે એ HTML તમે લખી દેશો તમારી રીતે જાતે. બાકી જેને સ્નેપશોટ લેવો હોય સ્નેપશોટ લઈ શકે. તો આની જોડે જ આપણે શું કર્યું ચેપ્ટર નંબર 1 2 ના જે મેઇન ટેગ હતા મતલબ બેસિક જે ટેગ હતા એ બતાવી દીધા. અમુક એક બે ટેગ બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચર માટે આટલું બહુ છે. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 અને 4 જેમ કે ઇમેજ ટેગ છે સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ બે બાકી રહી ગયું છે બરાબર. અને પછી ટેબલ ટેગ છે લિસ્ટ ટેગ છે આ બધા ટેગ પણ આપણે નેક્સ્ટ જે પ્રેક્ટિકલ સેશન હશે એમાં જોઈશું. ઓકે ત્યાં સુધી તમે લોકો શું કરો આની પ્રેક્ટિસ કરો. જે લોકો જોડે લેપટોપ ને કમ્પ્યુટર નથી એને કોઈ પ્રોબ્લેમ નથી. આ વસ્તુ તમે જોઈ કઈ રીતે આવી આની તમે યાદ રાખવાની પ્રેક્ટિસ રાખવાની. એવું હોય તો લખી દેવાનું કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનું છે એટલે જ્યારે પણ તમે આવો ત્યારે પરફોર્મ કરો તો મિસ્ટેક થાય નહીં રાઈટ. ઓકે તો આટલી વસ્તુ અહીંયા આપણે ક્લિયર. હવે આપણે શું કરીશું જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર લઈશું એમાં શું કરીશું કે પ્રેક્ટિકલ અહીંયાથી આગળ વધારીશું જેમાં થોડું બાકી છે એ અને ચેપ્ટર નંબર 3 અને 4 ના બી આપણે ટેગ ત્યાં કમ્પ્લીટ કરી દઈશું. ઓકે ત્યાં સુધી તમે લોકો ઘરે રહો અને સુરક્ષિત રહો. ગુડ બાય.